વીજ અધિકારી અને પશુધન નિરીક્ષકોની નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે। મંત્રી જીતુભાઈ વાઘાણી અને રમેશભાઈ કટારાના હસ્તે પત્રો એનાયત કરાયા। નોકરી મેળવનાર તમામ પ્રામાણિકતાથી કામ કરે તેવું નિવેદન જીતુભાઈ વાઘાણીએ આપ્યું અને કહ્યું કે હવે કર્મચારીઓ રાત્રે 9 વાગ્યા સુધી કામ કરે છે। સેવા અને પ્રામાણિકતાથી નોકરી કરવા મંત્રીએ ઉમેદવારોને અપીલ કરી છે। મૂંગા જીવોની સેવા એ જ સૌથી મોટું કામ તેવું જીતુભાઈ વાઘાણીએ કહ્યું અને ઉમેર્યું કે નવા અધિકારીઓ ખેડૂતોને યોગ્ય દિશા આપવાનું કામ કરશે। આ કોમ્પિટિટિવ એક્ઝામો પ્રામાણિકતાથી લેવાય, કંઈ પણ વચ્ચે ગરબડી અથવા કોઈને સગાવાદ અથવા તો કોઈ આર્થિક વસ્તુઓ એમને ન આપવી પડે એવી ચુસ્ત વ્યવસ્થાઓ એ કરતા ગયા છે અને જ્યાં જ્યાં ત્રુટિ રહે ત્યાં સુધારો પણ ભૂપેન્દ્રભાઈની સરકારે કરતા રહી છે। એટલે આવી પ્રામાણિકતાથી નોકરી આ કર્મચારીઓને મળી છે ત્યારે એ પશુ નિરીક્ષકો હોય કે બીજ નિગમમાં હોય, ખેડૂતો માટેનું શાંતિ સુખાય માટેનું એની કલ્યાણકારી નીતિઓ એ એડમિનિસ્ટ્રેશનમાં હોય કે ફિલ્ડમાં હોય એ અંતે તો સમાજ કલ્યાણના કામમાં જોડાઈને એમની સમૃદ્ધિ તરફ, દેશ અને રાજ્યની સમૃદ્ધિ તરફ, દેશની સેવામાં જોડાયા છે ત્યારે એમને શુભકામના આપું છું અને એ ફિલ્ડમાં બરાબર રીતે નિપુણ થઈને સારામાં સારું કામ કરીને એ દેશ સેવાનું સૌથી ઉત્તમ કામ કરશે એવી પણ મને પૂરી ખાતરી છે। સૌને શુભકામના।